જગ્યાએ પાકિસ્તાનને ઓલઆઉટ કર્યું છે. સાથોસાથ 29 રને જીત મેળવી છે. અને સૌથી મહત્વની વાત, સચિન ભલે સદીથી ચૂકી ગયા પરંતુ તેમણે જીત માટે રમીને આજે જીત અપાવી છે. તે ખૂબ જ અણમોલ જીત છે. સાથોસાથ મેન ઓફ ધ મેચ બન્યા છે સચિન તેંડુલકર. ખરા અર્થમાં માસ્ટર ક્લાસ સચિન તેંડુલકરે આ એક અનોખી સિદ્ધિનો લાભ લીધો. તેમના આટલા લાંબા કરિયરની અંદર જે પ્રકારે આ રોમાંચક મેચ રહી તે ખરેખર કાબિલે તારીફ છે. અને આજે જીતની ખુશી છે એ આસમાન પર ચડીને પ્રકાશી રહી છે. આ ફિર આજે પ્રમાણે સૌ કોઈ અત્યારે આ જીતની ખુશી ને આસમાન સુધી પહોંચાડી રહ્યા છે. આસમાનમાં છે રંગબેરંગી તે હાલ આપ જોઈ રહ્યા છો. રાજકોટના આ તમામ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે રાજકોટનું આકાશ રંગીલું રાજકોટ કહેવાય છે. તેનું આકાશ પણ અત્યારે તો આતિશબાજીથી રંગાઈ ગયું છે. અને આકાશ સુધી પહોંચી રહી છે ટીમ ઇન્ડિયાની જીતની ખુશી. આ જીતનો પ્રકાર છે, આ જીતનો જે હરાટ છે એ રાજકોટના આકાશમાં અને એક પરમાને ચડ્યો છે અત્યારે રંગીલા રાજકોટમાં. રંગીલા રાજકોટના જે તમામ રંગીલાઓ છે હાલ આતિશબાજી કરીને રંગબેરંગી આતિશબાજી કરીને રાજકોટની જીતને અને જે ચાર રસ્તા મળી રહ્યા છે ત્યાં અનબરેન્ડેડ ભીડ જામી છે. અને સંગીત ઢોલ નગારા તાલ સાથે સૌ ક્રિકેટ રસિકો મનાવી રહ્યા છે ખુશી. તમામને માટે બસ જીત મહત્વની છે. ટીમ ઇન્ડિયાની જીત અને પણ પાકિસ્તાન સામે જીત. ત્યારે તો કોઈ પોતાના જે ડાન્સ ઉપર કાબુ કરી રીતે રાખી બસ મન મૂકીને ડાન્સ કરી રહ્યા છે, ગાઈ રહ્યા છે, ચીયરઅપ કરી રહ્યા છે. હાલ આપ ખેડાનો માહોલ, ખેડામાં પણ અત્યારે હાલ તમામ રીતે જે જીતનો માહોલ છે તે સવારો છે. ખેડાની અંદર જે પ્રકારે આ જીત મળી તેનો માહોલ આપ જોઈ રહ્યા છો. સમગ્ર તરફ હાલ ફક્ત ગુજરાતના કોઈ એક વિસ્તારો નથી પરંતુ સમગ્ર દેશની અંદર ગુજરાતના એક એક ખૂણે ખૂણે અને ગામડે ગામડે સુધી પહોંચ્યો છે આ જીતનો ઉત્સાહ. આ જીતનો ઉત્સાહ આગળ પણ રહેશે યથાવત ટીમ ઇન્ડિયાની જીતની ખુશી સાથે અને એ જ રોમાંચ સાથે સાથોસાથ ફાઇનલમાં પણ જીત મેળવવા માટે જે નારા કર્યા છે એ નાદના બાજુ બોલસ હે બાજુ દિવસભર લોકોએ પોતાના દરેક કામકાજથી અડધા રહીને ટીવી સામે જ બેસેલા હતા. અને આ સાથે જ એ લોકોએ સવારથી જ પ્રાર્થનાઓ, દુઆઓ, ચર્ચમાં જઈને પ્રાર્થનાઓ, અનેક હવન અને યજ્ઞો પણ કર્યા. જીત માટે પ્રાર્થના કરી અને છેવટે તે સફળ. ભારતીયો માટે આ મેચ ફાઇનલ મેચ કરતા પણ વધુ મહત્વની બની રહેતી હતી કારણ કે આ મેચ ભારત પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. અને હવે નિહાળીએ વર્લ્ડ કપ.